हेलो गाइस, वेलकम बैक माय यूट्यूब चैनल। કેમ છો મિત્રો? જય માતાજી। તો ગાઈસ આજે ગાઈસ થોડું વ્લોગ બનાવવાનું થોડું મોડું થઈ ગયું, કારણ કે ગાઈસ હું થોડુંક બહાર ગયો હતો અને ગાઈસ એટલે ગાઈસ વ્લોગ નતો બનાવી કર્યો। બહાર ગાઈસ ફોન મારો ઘરે પડ્યો હતો અને ગાઈસ હું ફોન ઘરે મેલ્યો ને ગાઈસ બહાર ગાઈસ ગયો હતો। એટલે ગાઈસ પાછા હું ઘરે આવીને ફિલહાલ તો ગાઈસ 8 सूर्यास्त तो हजी सनसेट तो थी नहीं, बाकी सनसेट नो व्यू जो गाइस मस्त है। फिलहाल तो सनसेट शू नहीं, फिलहाल व्लॉग बनाना स्टार्ट कर चालू करें गाइस। गाइस तुम चैनल गाइस सब्सक्राइब करो गाइस, सब्सक्राइबर घटी जा रहे हमारे गाइस, 2 सब्सक्राइबर गाइस घटी जाए गाइस। 1 सब्सक्राइबर कितनी कीमती है गाइस, सब्सक्राइब करो गाइस। તમે આનું ઘટાડતો રહેશો ગાઈસ, અનસબસ્ક્રાઇબ કરશો તો કેમ ચાલશે ગાઈસ। गाइस હું માનું છું કે હું વ્લોગ્સ બનાવી નહીં કરતો, કારણ કે ડેલી બનાવવાનો મેં ચેલેન્જ લીધો હોય, फिर भी गाइस હું નહીં શૂટ કરી કરતો, કારણ કે કામ હોય છે। પણ ગાइस શું ઘડી કાંઈ જવાનું થાય એટલે ગાइस ટાઈમ મળતો નહીં। તો ફિલહાલ તો ગાइस આ છે, હવે આપણે ચેલેન્જ કરીએ કે ચેલેન્જ ગાइस હું डेली જ્યાં સુધી 1 સબસ્ક્રાइबर नहीं થાય ત્યાં સુધી गाइस डेली वीडियो अपलोड કરીશ। कुछ भी हो जाए गाइस, ગમે છે પણ હું डेली वीडियो બનાવીશ। तो फिलहाल तो गाइस जो सेट है तो कम्प्लीट થઈ ગયા છે गाइस, બધું કમ્પ્લીટ કર્યું છે। ઘરનું કામ મેં તો હવે ગાइस વાત કરી હતી, તો गाइस આપણે રેત ને બધું આવી ગયું, સિમેન્ટ ને તો ચાલુ કરી દેવાનું છે गाइस। અને गाइस હમણે વચમાં ચાલુ કારણ કે કરવાનું હતું, પણ વચમાં થોડીક પ્રોબ્લેમ આવી ગઈ કે હું પછી કહીશ તમને કઈ પ્રોબ્લેમ હતી। એ તો गाइस સમજે તો હું તમને કહી દઈશ, અત્યારે ફિલહાલ તો કેવું જેવું નહીં, ફિલહાલ પછી કહી દઈશ। અત્યારે ફિલહાલ गाइस વાયરો गाइस જબર એટલે કે ઓડિયો ક્વોલિટી થોડી ખરાબ પણ આવી શકે, કારણ કે વાયરો જબર છે અને ઓડિયો હું બોલું અવાજ થોડોક રિફ્રેશ થાય એટલે ગાइस ફિલહાલ તો गाइस કમ્પ્લીટ છે, એને કર્યું છે કમ્પ્લીટ કરીને મેલી દીધી છે। અને गाइस મેં તમને બાઇક બતાવવાનું કીધું તો गाइस હું કાલના વ્લોગ્સમાં એ વ્લોગ્સ બાઇકનો આખું બનાવીશ, એ તમને બતાવીશ ને કઈ બાઇક લાવી છે गाइस। સંપૂર્ણ વ્લોગ છે બાઇકનો આખું બનાવીશ, કઈ બાઇક લાવી છે, કેટલામાં લાવી गाइस બધું। फिलहाल तो गाइस ना गाइस फिलहाल तो गाइस હું કટાવ ગયો હતો મારવાની છે, થોડી પ્રોબ્લેમ થઈ ગઈ તો गाइस એ પછી હું કહીશ તમને આગળ વર્ષમાં મુખ્ય કરીશ। એ તો गाइस આ તો ફિલહાલ गाइस ત્યાં બાર ગામ ત્યાં કટાઈ ગયો હતો गाइस, ત્યાં गाइस હું ફોન તો ભૂલી ગયો હતો। ફિલહાલ તો गाइस આપણે આમાં गाइस આમાં પલાવ આપેલ પડે છે गाइस, મગફળી વાવવાની છે, તમને કીધું કે મગફળી વાવવાની છે। આપણે ફોરે ઉડમ પાથરીએ પડે, કારણ કે એમાં થોડું ફોરે ચાલુ કરીને કાઠી જેમ થઈ જતી કે એટલે પોચી કરવાની છે, એટલે કલટી હેડે ગાइस, ટ્રેક્ટર નતું गाइस તો પલાવ નથી હેડતું गाइस। એમાં તો પલાવ તો આવે છે ને કલટી આવે છે, એટલે ફિલહાલ તો પલાવ ફિલહાલ તો નહીં આપે। અત્યારે ફિલહાલ મસ્સન સુધી થઈ રહ્યો છે કરી એકલો જ હતો, કારણ કે બધે गाइस બાર ગામ ગયા હતા, એ અમને જસ્ટ ભાદરા આવ્યા હતા। હું તો गाइस બપોરાનો નહીં गाइस, હું એમને જસ્ટ એને પહેલા જ આવ્યો गाइस। ये गैस बार गम गया था, मैं बार गम गया था, तो मुझे गैस कटा गया तो मांगवाने थे, ये तो पता नहीं क्या गया थे, मैंने गैस गाँव खबर नहीं। फिलहाल तो मैं पूछ ही नहीं, फिलहाल तो गैस हाँ चीज़ झाड़ को डालो, झाड़ के बदल लीधी रही, कारण कि आ બધું ફરીથી ગોઠવ્યું છું અને हाँ तो साफ कर लिया છે। અને ગઈ ફિલહાલ તો એ કહીશું, કારણ કે હું તો ગેસ હવે રિઝલ્ટના ઇંતજારમાં હું, कब रिजल्ट आए, कब ऐसे जिले में रिजल्ट अगले तैयारी कैसे रनिंग में बात करें तो रनिंग स्टार्ट तो कर ही दी थी मैं। आज सुबह में गैस गया तो 5 वागे, जो सामने गैस रोड से त्या अपने स्पेशल रोड से त्या गैस मैं रनिंग करवा गया तो सुबह 5 बजे गैस करीना तो गैस 2 किलोमीटर जो रनिंग करे थी, पग गैस पग तो दुखे रहे, कारण के मैं 1.5 મહિના પછી રનિંગ કરીને એટલે ગેસ પગ દુખે રહે। 2 દિવસ તો ગેસ પગ દુખશે, પછી રૂટીન થઈ જશે એટલે કાંઈ પ્રોબ્લેમ નહીં થાય, કારણ કે 2 દિવસ પગ દુખે રનિંગ ના કરેલો એટલે થોડો ઘણો ટાઈમ થઈ જાય એટલે ગેસ પગ દુખે। ગેસ ફિલહાલ તો હું તો એ કહીશ રનિંગ કરતાં પહેલાં ગેસ એક્સરસાઇઝ કરી લઉં, કારણ કે ઇન્જરીનો પ્રોબ્લેમ થોડોક થઈ જાય એટલે ગેસ એક્સરસાઇઝ આપણે રૂટીન ચેક કરી લઉં, ગેસ એક્સરસાઇઝ 5 મિનિટ કરી લઉં, વોર્મઅપ ગાઈસ કરી લઉં, કારણ કે આપણી સેફટી બેસ્ટ। કારણ કે જો ઇન્જરી થાય તો આપણે મોટી પ્રોબ્લેમ થઈ છે, કારણ કે આપણે આર્મીમાં જઈ નથી શકતા ઇન્જરી થાય તો ગાઈસ, એટલે फिर એ ખાસ ધ્યાન રાખે। फिलहाल तो गाइस કાલે થોડુંક હોસ્પિટલ જવાનું છે,
તો હું કાલે વ્લોગ્સ બનાવી કેમ હોસ્પિટલ જવાનું છે 7 વેનો તો આજ કહું રહું તો કાલે વ્લોગ્સ હું બનાવીશ તો કેમ હોસ્પિટલ જવાનું છે ફિલહાલ તો ગેસ જો સનસેટ મસ્ત થયેલો હોય અને ગેસ પાત્ર જશે વ્લોગ્સ બનાવી ઘરે બધા ગેસ મહેમાન બેઠા હોય ગેસ નહીં આપણે કદી સેટ નહીં થાય ગેસ આપણે ખેતર અહીંયા આવી ગયા મસ્ત કારણ કે આપણે જો અહીંયા આવે છે રેસ્ટોરન્ટ તો કેબની જ્યારે આવશે ત્યારે ગેસ એક સરપ્રાઈઝ શું છે ગેસ જલ્દી સબસ્ક્રાઈબ કરો ગેસ હું થોડાક દિવસમાં સરપ્રાઈઝ આવવાનો હોય મને બધા કે હું ગેસ ક્યાં જવું રહ્યો છું એ બધા ગેસ પાદરું નહીં ગયું ગેસ પછી કહીશ કે ક્યાં જવાનું હોય મારે ગેસ આવતા વ્લોગનું આવનાર વ્લોગમાં ગેસ જોઈ લીધું તમે કે ક્યાં જવાનું હોય મારે હું ગેસ કહી દઈશ પણ પાદરું નહીં ગયું સબસ્ક્રાઈબર થોડાક થવા જો ગેસ 100 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જશે તો જણાવી દઈશ ગેસ હવે ગેસ થોડું ઘણું ટાસ્ક મોટું નહીં હાલે એક ખાલી 100 સબસ્ક્રાઈબર થઈ જશે તો કહી દઈશ હું ક્યાં જવું રહું હું એસી સિટીમાં જવા રહો કે ગેસ મસ્ત સિટી તમે પણ જયા છો તો ફિલહાલ તો ગેસ કરી શકો છો ગેસ કઈ સિટીમાં જાઉં એની સાચે કોમેન્ટ કરજો જે ગેસ કરી શકે તો ફિલહાલ તો ગેસ ચેનલ ગેસ સબસ્ક્રાઈબ કરજો ગેસ કારણ કે આપણે ગેસ 2 સબસ્ક્રાઈબર ગેસ ઘટી ગયા એટલે ગેસ સબસ્ક્રાઈબર તો કરો ગેસ સબસ્ક્રાઈબ કરો ગેસ સપોર્ટ કરો સબસ્ક્રાઈબર ગેસ આપણે 16 તારીખે રાણુ જશે સારી ગેસ રાણુ જની એટલે રામપીને લગભગ 16 ગેસ હા તો 14 15 પરમ દિવસ લાગે રામાપીને બીજે લગભગ આપણે ગેસ પાકું તો નહીં પણ લગભગ જઈશું કારણ કે જ્યારે આપણે રામાપીને બીજ કરવાનું સેટિંગ થોડુંક સેટ કરીએ છીએ કારણ કે એમાં પ્રોબ્લેમ થઈ જાય છે એટલે ગેસ કાલ તો સેટ નહીં થઈ ગયું કારણ કે કાલે આખો દિવસ હોસ્પિટલમાં કેમ જવાનું છે ગેસ હું તમને કાલે વ્લોગ્સ બનાવીશ અને કહીશ શું કેમ જવાનું છે હોસ્પિટલમાં પછી અત્યારે તો ફિલહાલ તો ગેસ હું માગવાની થઈ ઘરે પાછો આવી ગયો ગેસ આખો દિવસ ત્યાં તો ફોન ગેસ હું ઘરે ભૂલી ગયો હવે ગેસ ત્યાં તો ફોન વગર તો ગેસ કંટાળ્યો કારણ કે મેં વધુ ત્યાં વ્લોગ્સ બનાવતો રહ્યો ગેસ હું પછી ગેસ કેમ ફોન ભૂલી ગયો એટલે સ્પીડમાં ઉતાવળમાં ગેસ કેમ નીકળી ગયો કારણ કે થોડું પ્રોબ્લેમ થઈ ગયું એટલે ગેસ પ્રોબ્લેમ પછી ગેસ તો ગેસ ફિલહાલ તો મારા મામાને ત્યાં ઘરે આવ્યા આપણને ઘરે આવી ગયા તો આઈ હોપ એ વ્લોગ હવે ગેસ વ્લોગ યાદ નહીં કરું કારણ કે વ્લોગ લાંબો થઈ જાય બીજા વ્લોગમાં કહીશ શું પ્રોબ્લેમ હતી તો આઈ હોપ એ વ્લોગ પસંદ લાઈક શેર કોમેન્ટ અને ચેનલ કે સબસ્ક્રાઈબ કરો થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય